ખૂબ ઇન્ટરેસ્ટિંગ પેશન્ટ મળ્યા. 45 વર્ષના જેન્ટલમેન આવ્યા. ઇનફેક્ટ એમને તો નહોતું આવું, પણ એમના વાઈફ ખેંચી લાવ્યા કે સતત નાક બંધ રહે છે, છીંકો આવે છે, નાક પડ્યા કરે છે, રૂમાલ પલાળે છે. સાદી જનરલ પ્રેક્ટિશનર ફેમિલી ડોક્ટરની મેડિસિન લઈને ચલાવે છે. જ્યાં સુધી દવા લે ત્યાં સુધી સારું રહે, ફરી પાછું નાક બંધ થઈ જાય, છીંકો ખાય અને પાણી પડ્યા કરે. તો આજે તેમના વાઈફ એમને લઈ આવ્યા, એમને ચેક કર્યા અને એન્ડોસ્કોપી કરી ત્યારે જાણવા મળ્યું કે એલર્જી વાળી શરદી છે. આપણા ઇન્ડિયામાં લગભગ 4માંથી 1 વ્યક્તિને એલર્જી વાળી શરદી છે, જે વાયરલ શરદીથી જુદી પડે છે. વાયરલ શરદી જનરલી 2-4 દિવસમાં તેમ મટી જતી હોય છે, પણ એલર્જી વાળી શરદી અમુક સિઝનમાં અથવા આખું વર્ષ રહેતી હોય છે. સીટી સ્કેન કરતા જાણવા મળ્યું કે સાઇનસમાં ફંગસ છે, પડદો ત્રાંસો છે. અમુક સમય દવા આપી પણ દવાનો જોઈએ એટલો ફેર પડ્યો નહીં, અને છેવટે એમને સાઇનસ અને પડદાનું ઓપરેશન એન્ડોસ્કોપિક પદ્ધતિથી કર્યું અને એનાથી સારી રીતે એમનું નાક ખુલી ગયું. કાનમાં બી જે નાકના લીધે તકલીફો રહેતી હતી તે સોલ્વ થઈ ગઈ, ખાંસીની તકલીફ પણ સોલ્વ થઈ ગઈ. મેસેજ એ છે કે જો લાંબી ચાલતી શરદી હોય તો એને આગળ ઇન્વેસ્ટિગેટ કરી અને બીજું કોઈ કારણ છે કે નહીં એ ચોક્કસ જોડાવવું જોઈએ, અને એનો કાયમી ઉપાય શક્ય છે કે નહીં એ બી આપણે ENT સર્જનને મળી અને એનો ઉપાય શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ.